લાખો માણસો આજે બાપાની પરિષદી લેવાના છે આ તમે મંદિર બાપુ જ્યારે જપ ને તપ અહીંયા કરતા જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં છો તો અમે પણ બધા મજામાં છીએ તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો વાગી ગયા છે 8:30 અને બધાને તો પહેલાં તો ગુડ મોર્નિંગ કારણ કે સવારમાં વહેલો જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઠંડીનું પણ વાતાવરણ બહુ છે રૂમમાં અમે બાવણું ખોલ્યું છતાં ફોરમ એટલું આવે છે પણ અમારે તો જવાનું છે આજે બગદાણા કા બગદાણા જવાનું છે ને હા બગદાણા જવાનું છે તો બધાને જય માતાજી ને જય ગુરુદેવ તો આજ તો બજરંગદાસ બાપાની તિથિ છે 48મી તો બધાય તમારે બધાને આવવું હોય તો આવો અમે પણ જઈએ છીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ જો અમે જઈએ છીએ બગદાણા ફોન આવ્યો એટલા માટે તમે બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને બગદાણા જો આવવાનું થાય અને તમે નજીકના ગામના જ હો તો બાપાના તિથિનો લાભ લેજો. 48મી પુણ્ય નિર્વાણ તિથિ છે બજરંગદાસ બાપાની અને અમે જઈએ છીએ અને તિથિનો લાભ લેવી તમે પણ લાભ લ્યો કે આવા ઓલિયા પુરુષની તિથિ હોય જે આપણી સૌરાષ્ટ્રની ધરા જો કે સૌરાષ્ટ્રની ધરા ન કે ઓલ ઇન્ડિયા એને નામ ગુંજવી નાખ્યું છે એવા આપણા પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની તિથિ છે તો એ તિથિ નિમિત્તે આપણે 48મી તિથિ નિમિત્તે જવાનું છે તો સૌ બધા ભાવિ ભક્તજનો તમારા નજીક પડતો હોય એ તો બધા જરૂર આવજો કા અમે પણ જઈએ છીએ. હા અમે જઈએ છીએ. ખાસ અમારી રાહે ઊભા એવા અમારા પ્રિય પરમ મિત્ર અક્ષયભાઈ અને કાનાભાઈ અમારી રાહ જોઈને ઊભા છે પાલીતાણા અને એમનો ફોન પણ આવી ગયો છે કે પાલીતાણા આવો અને અમારે સાથે મળી અને જવાનું છે બગદાણા. મિત્રો પહોંચી ગયા છે એમની પુલે જો કે પાલીતાણા ભેગા થવા નતા પણ ફોન કર્યો એટલે કીધું કે ભાઈ આપણે શેત્રુજી ડેમે આવતા રહ્યો તો આ તમને દેખાતો છે સામે શેત્રુજી ડેમ છે ત્યાં અમે બધા મિત્રો ભેગા થઈ ગયા છે. અક્ષયભાઈ ને કાનભાઈ આપણે આવી ગયા છે તો સીતારામ અક્ષયભાઈ સીતારામભાઈ કાનભાઈ સીતારામ તો ખાસ અમે બધા ભેગા થઈ ગયા છીએ તો ચાલો હવે આપણે મળશું હવે બગદાણા સીધા બરોબર ને અક્ષયભાઈ. હા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ મિત્રો. આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં વિભાગમાં જો કે પાર્કિંગ થોડુંક આઘું છે આ બધું આ તમે જોઈ શકતા છો અહીંયા પાર્કિંગ કર્યું છે અને આમ પહેલી બાજુ તમને દેખાય છે એ બગદાણા મંદિર છે ઝૂમ કરીને તમને દેખાડી દઉં ફાટી જાય છે ઝૂમ કરવાથી પણ કાંઈ વાંધો નહીં જોઈ લેજો આ બગદાણા મંદિર છે અહીંથી ચાલીને ત્યાં જવાનું છે લગભગ ઘણું બધું આગું છે અને આપણે આ બાજુ આપણી ગાડી પાર્ક કરી દીધી છે તો અક્ષયભાઈને મેં અહીં ગાડી પાર્ક કરી દીધી. ચાલો તો હવે તમને બાપા સીતારામના દર્શન કરાવું મિત્રો મંદિર તરફ જઈએ અને તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવીએ તો વિડીયોમાં બન્યા રહેજો. અમે ચાલવાનું પ્રયાણ ચાલુ કરી દીધું છે તો હવે જઈએ મંદિર તરફ. બાપાની રથયાત્રા જતી રહી છે ને અમે અત્યારે હાલ આવી ગયા છીએ જે મંદિર છે એ બાજુ તો ચાલો મંદિરની અંદર પણ દર્શન કરાવીએ. જો
અમારા ગ્રંથભાઈની આગળ આગળ ચાલવા મળ્યા છે અને આ તમે આજનું પબ્લિક તમે અહીંયા મિત્રો જોઈ શકો છો. ખાસ કરીને કેવી ટ્રાફિક છે. હા, ફૂલ ભીહાઈ ગયા ટ્રાફિકમાં અને માની અમે બહાર આવ્યા છીએ અને હવે આ મંદિર થોડુંક જ આગું છે તો ચાલો હવે મંદિરમાં પણ જઈએ. ત્યાં કેવો ધામધૂમ ઉત્સવ છે ત્યાં પણ તમને દેખાડીએ. જો કે અમે આખા ગલાલ થઈ ગયા હતા. મારો ચહેરો નથી દેખાતો પણ મેં રૂમાલથી સાફ કરી નાખ્યો અત્યારે. તો ચાલો હવે મંદિરમાં. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ બગદાણાની અંદર લાખો શ્રદ્ધાળુઓ આજે બધાએ બગદાણા ધામ કહેવાય છે ને દેશમાં ડંકો વગાડ્યો છે એવા બાપાની આજે તિથિ છે 48મી તિથિ નિમિત્તે. તો કહેવાય છે આજે ભક્તોની બહુ જ ભીડ લાગી છે. તો મંદિરની અંદર પણ તમે જોઈ શકો છો પબ્લિક 2-3 દિવસ થાય અહીંયા બહુ જ છે. તો ચાલો ગેટની અંદર પણ તમને દેખાડ્યું કે ભાઈ પબ્લિક અહીંયા ગજબનો માનવ મેળો સર્જાઈ રહ્યો છે. આ હાલ મિત્રો બગદાણા બજરંગદાસ બાપાના મંદિરની અંદર આ શ્રદ્ધાળુઓનો માનવ મેળો આ તમે જોઈ શકો છો. તો ચાલો સૌ પ્રથમ તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું. તો મિત્રો ખાસ વિડીયોમાં જોડાયેલા રહીજો કારણ કે થોડોક સમય લાગી શકે છે કારણ કે શ્રદ્ધાળુ આજે બહુ ઝાઝા છે. તો તમને પહેલા કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું. ચાલો મિત્રો તો બજરંગદાસ બાપાના સમાધિ મંદિર છે. તો સમાધિ મંદિરના તમને પણ દર્શન કરાવું. તો વિડીયોમાં મિત્રો બન્યા રહીજો. બજરંગદાસ બાપાની સમાધિ મંદિર તો કરો બાપાના દર્શન. જય બજરંગદાસ બાપાની જય. જાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. બજરંગદાસ બાપાની જય. તો મિત્રો આ બાપુ જ્યારે ત્યાં સમાધિ મંદિર છે એની બાજુમાં છે ધ્યાન મંદિર. બાપુ જ્યારે જપ ને તપ અહીંયા કરતા તો એમના પણ તમને દર્શન કરાવું. તો ચાલો અહીંયા પણ ભક્તજનો બધા બહુ દર્શન કરે છે. તો બાપુએ અહીંયા કહેવાય છે જપ તપ બધું જે કર્યું છે એ બાપુએ અહીંયા જ કરેલું છે. તો બજરંગદાસ બાપાની જય. ચાલો તો હવે મેન મંદિર આપણે બગદાણા કહેવાય ઉપર છે. તો હવે આપણે ત્યાં પણ જઈએ અને અમારા ગ્રંથભાઈની જો અક્ષયભાઈની બધા દાદરા ચડવા મળ્યા છે. તો મસ્ત મજાનો 1 નંબર વ્યૂ આવ્યો છે અને અમારા કાનાભાઈની તો ફોટા પાડવા મળ્યા છે અહીંયા. તો હાલો અંદર જવાનું છે દર્શન કરવા. લોકેશન જોઈ શકો છો 1 નંબર છે ફોટા પાડવાનું. હરેક વ્યક્તિ અહીંયા ફોટા પાડે છે. આ તમે જોઈ શકો છો. તો મંદિરના ગર્ભગૃહમાં આવી ગયા છે. તો બજરંગદાસ બાપાનું મેન મંદિર અહીંયા. બજરંગદાસ બાપાના દર્શન કરી અને ઉપર હવે જઈએ છીએ દાદરમાં. અમારા કરણભાઈ જો ચડવા મળ્યા છે દાદરમાં. તો ચલો જઈએ ઉપર. તો મિત્રો અંદર અમે દર્શન કર્યા છે અને અહીંયા એન્ટ્રી નથી દર્શન કરવાની. જ્યાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ છે તો અમે દર્શન કરી અને બહાર આવતા રહીએ છીએ. આ પબ્લિક બધું જો આ બગદાણા મંદિરની ઉપરથી હવે નીચે તરફ જઈ રહ્યું છે. તો અમે પણ દર્શન કરી લીધા છે. તો અમે પણ દર્શન કરી અને નીચે જઈએ અને અહીંયા કાંઈક અમારા બધાને ફોટા બોટા પાડવાના છે. લોકેશનના સરસ મજાના ફોટા અમે બધા પાડી લઈએ. અમારા ગરનભાઈ જો ઉતરવા મળ્યા છે દાદરા. તો ગેટમાં કરો એની એક્ઝેક્ટ બાજુમાં આપણે માતા અન્નપૂર્ણાની માતાનું મંદિર આવે છે. તો
તો અન્નપૂર્ણાની માતાના પણ તમે દર્શન કરો વાલા. માતાના ખાસ કરીને દર્શન કરવા બહુ મહત્ત્વના છે. તો બધું મિત્રો જો અત્યારે હાલમાં અહીંયા અન્નપૂર્ણાની માતાના દર્શન કરીને બધા બેસી ગયા છે. સરસ મજાની મિત્રો અહીંયા મેડિકલ સુવિધા પણ રાખેલી છે. સરસ મજાનો કેમ્પ આયોજન કરેલું છે બગદાણાની અંદર. તો કોઈ પણને કાંઈ તકલીફ પડે તો આ મુવાવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી કેમ્પ છે ભાઈ. આ બધી મહિલાઓ અત્યારે બહુ સેવા બજાવી રહી છે. મિત્રો તો હવે ભોજનશાળા તરફ જઈએ અને હવે પ્રસાદી લઈ અને પછી પાછા મળશું. તો આ છે આપણી ભોજનશાળા. બધું પબ્લિક અહીંયા લાખો માણસો આજે બાપાના પ્રસાદી લેશે. તો અમે પણ આજે લઈ લઈએ. અને અમારા ગરંતભાઈની જો મળ્યા છે સાલવા. આ ગોપાલ ભોજનશાળા છે મિત્રો. પબ્લિક તો તમે જોઈ શકો છો અહીંયા. આ લાખો માણસો આજે બાપાની પ્રસાદી લેવાના છે. આ તમે માનવ મહેરામણ જોઈ શકો છો. કવડી વ્યવસ્થા છે છતાં પણ આજે ગળદી એટલી જ છે. મિત્રો બાપાની પ્રસાદી આવી ગઈ છે અને જમી લઈએ. હરે હર બાપા. અને અમે આવી ગયા છીએ બગડ નદીના કાંઠે. તો મિત્રો આ છે બગડ નદી, જે બજરંગદાસ બાપાના આ નદીની વચ્ચે પણ એમનો મંદિર છે. આ તમે માણસો જોઈ શકો છો. પબ્લિક અત્યારે હાલ બગડ નદીમાં ફૂલ જ છે. તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. ચેનલ ઉપર પહેલી વાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા હો તો ફોલો કરી દેજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી.